આવી રહ્યા છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ટીઆરપી ગેમ ઝોનને લઈને એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે। ટીઆરપી ગેમ ઝોનના કર્મચારીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે। ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે યુવરાજ સોલંકી અને પ્રકાશ હાજર હતા। પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ સહિત ગેમ ઝોનમાં હાજર હોવાની વાત કરી છે। મનીષ ખીમસુરિયાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે। આપને જણાવી દઈએ, મનીષ ખીમસુરિયા ટીઆરપી ગેમ ઝોનમાં કર્મચારી તરીકે કામ કરતો હતો અને તેણે જ આ સૌથી મોટો ખુલાસો કર્યો છે કે ગેમ ઝોનમાં જ્યારે આગ લાગી ત્યારે યુવરાજ સોલંકી અને પ્રકાશ બંને ગેમ ઝોનમાં હાજર હતા અને આ ગેમ ઝોન આગ કાંડને લઈને એક્સક્લુઝિવ માહિતી ઝી24 કલાક પર ટીઆરપીના ગેમ ઝોનના કર્મચારી હવે આ મામલે સામે આવી રહ્યા છે। ઝી24 કલાકની સામે સૌથી મોટો ખુલાસો કરતા ટીઆરપી ગેમ ઝોનના કર્મચારી જેમનું કહેવું છે કે આરોપી પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ સહિત ગેમ ઝોનમાં તમામ લોકો હાજર હતા। મારું નામ ખીમસુરિયા મનીષ રમેશભાઈ છે। હું જામનગર રહેવાસી છું। રાજકોટ ત્યાં ગેમ ઝોનમાં ટીઆરપી ગેમ ઝોનમાં જોબ કરતો હતો અને ત્યાં અચાનક વેલ્ડિંગ કામ થવાથી આગ લાગી। સામાન્ય આગ હતી ત્યાં અને ત્યારે આગ એવી ભયંકર થઈ ગઈ કે બચવાનો કોઈ ચાન્સ જ ન રહ્યો। બધાથી પહેલાં મને જ ખબર પડી કે આગ લાગી ત્યાં। એટલે આગ લાગીને તેના મેનેજર, સુપરવાઇઝર અને મારે સિનિયર અને ઓનર બધાને મેં જાણ કરી કે આવી રીતના આગ લાગી। એટલે આગ લાગવાથી રાહુલભાઈ રાઠોડ તેના મેનેજર છે, મેનેજર શું ત્યાંના ઓનર છે, તેને મેં વાત કરી કે આવી રીતના આમ છે। અમે લોકો બચાવવા ગયા આગને। એટલે આગ એટલી સામાન્ય હતી કે બચવાનો કોઈ ચાન્સ ન રહ્યો કે તોય અમે ટ્રાય કરી એમ કે આગ બુઝાવવાની। આગ બુઝીને એટલે પછી ત્યાંના ઓનરે મને યુવરાજસિંહ સોલંકીએ મને જે કીધું કે ઉપર કસ્ટમર છે, ત્યાંને કસ્ટમરને ધીરે ધીરે બધાને બહાર લેવા એમ। તો બહાર લેવા ઉપર ગયો તો બધા કસ્ટમરને 20-25 જણાને મેં બહાર કાઢ્યા એમ। ઘણા લોકો સરકતા તેરીને મેં બધા નીચે લેવો। એટલે બધા એટલું આમ કામ કરતા એમ આગ એટલી ભયાનક થઈ ગઈ કે મારે નીચે ઉતરવાનો કોઈ રસ્તો ન રહ્યો એમ કે રસ્તો એક જ હતો, આગળ પાછળ બહાર જવાનો, અંદર આવવાનો। એના કારણે આગ એટલી ભયાનક થઈ ગઈ, બધું સળગી ગયું। અને આમ એટલે પછી હું બહારના રસ્તે ગયો અને ત્યાંથી ત્યાં મેનેજર હતા, સિનિયર હતા મારા, બધાને મેં વાત કરી। ત્યાં ઓનર હતા એને મેં વાત કરી કે આવી રીતના આમ છે, મારે નીચે કેવી રીતના આવું। એટલે ત્યાંના યુવરાજસિંહ સોલંકી અને ત્યાંના ઓનર છે એ અને રાહુલભાઈ રાઠોડ એમને મેં વાત કરી, ત્યાંના ઓનર છે કે હવે મારે નીચે કેવી રીતના આવું। તો એ મને કીધું જો તારે જીવ બચાવવો હોય, તારે બચવું હોય તો અહીંથી કૂદકો મારી જાય કે તો બચી શકીશ। તો કેટલા મારે છે? બીજા મારેથી। અને અંદર કેટલા લોકો?